જય માતાજી મિત્રો, હું વિશુભા દરબાર. આપણી ચેનલ અજયભાઈ ડાભી વ્લોગમાં આપનું સ્વાગત છે. આજે આપણે અમદાવાદ તાલુકાના મોદજ ગામના નવરંગપુરા વિસ્તારમાં આવેલી ખોડિયાર માતાની વાવ ત્યાં આગળ આપણે દર્શને આવ્યા હતા. તો ચલો આપણે દર્શન કરીએ. મિત્રો, આ છે ખોડિયાર માતાની મૂર્તિ. પહેલા જે અખંડ દીવો હોય એ આપણે વાવની અંદર ચાલુ હોય છે. જે અખંડ દીવો છે અત્યાર સુધી ચાલુ હોય છે. કહેવામાં આવે છે કે આ વાવ એ વણઝારાએ એક જ રાતમાં બનાવી હતી અને આ વાવનું સરેરાશ 800 વર્ષ જૂની વાવ છે અને આ વાવ એ લગભગ 7 થી 8 માળની છે. કોઈને ખબર નથી કે સવારે ગોળી ગઈ અને વણઝારા ક્યાં ગયા. મિત્રો, એવું કહેવામાં આવે છે કે આ વાવ એ 800 વર્ષ જૂની વાવ છે અને અહીંયા જે શિલાલેખ પર જે શબ્દો લખેલા છે અત્યાર સુધી કોઈ પણ ઉકેલી શક્યું નથી. તો ચાલો મિત્રો, આપણે આજે વાવવાળી ખોડિયાર માતાના દર્શન કરીએ. વિડીયોમાં બનાવી રહેજો મિત્રો, વિડીયો ખૂબ જ રસપ્રદ થવાનો છે. આજુબાજુ તમે જોઈ શકો છો કે આ વાવનું રિનોવેશન ચાલુ જ છે. પહેલાં તો આપણે પગથિયા ઉતરીને નીચે માં ખોડલના દર્શન કરવા જઈશું. જે 30 થી 40 પગથિયા છે જે તમારે દર્શન કરવા માટે નીચે ઉતરવું પડશે મિત્રો. બહુ શ્રદ્ધાળુઓ આવે છે. આજે પણ તમે જોઈ શકો છો કેટલી ભીડ છે.